વાત છે કેવી રીતે કરી શકીએ છીએ આપણે એક ડેમો અત્યારે અમને તમે જો બતાવી શકો તો અહીંયા ડેમો પણ તમે અમને બતાવો કે કઈ રીતે થઈ શકે છે અને કઈ રીતે લોકોએ બચવું જોઈએ જ્યારે આ પ્રકારની સિચ્યુએશન આવે ત્યારે કઈ રીતે ગ્રાઉન્ડ પર રહેવું જોઈએ શું કરવું જોઈએ તમે એને એક ડેમો અમને બતાવો। પહેલા પણ મેં તમને વાત કરી કે જ્યારે એર સ્ટ્રાઇક થઈ છે કે કોઈ હવાઈ હુમલો થયો છે અથવા કોઈ આ તૂટક સાયરનથી તમને વાત કરી છે તો તમારે એ વખતે તમારા શરીરને બચાવવા માટે આ જે રીતે અમારા વોલેન્ટિયર બતાવી રહ્યા છે એ પ્રમાણે મોઢામાં રૂમાલ રાખવો જોઈએ, જમીનથી છાતી તમારી લગભગ અડધા ફૂટથી 1 ફૂટ દૂર રાખવી જોઈએ, કાનનો ભાગ ઊંચો રાખવો જોઈએ જેથી કરીને કોઈ પણ પાર્ટિકલ તમારી છાતીને નુકસાન ના પહોંચાડે, કાનને નુકસાન ના પહોંચે, મોઢાને નુકસાન ના પહોંચે અને એવા ખુલ્લા જગ્યા પર તમારે રહેવું જોઈએ કે કોઈ પણ બિલ્ડિંગનો કોઈ પણ કાટમાળ પડે તો તમને વાગે નહીં। તો આ જે બાબતો છે ધ્યાન રાખવી જોઈએ। આ સિવાય પણ અલગ અલગ જે મોક ડ્રીલના ભાગ છે થવાના છે। અત્યારે તમે જોયું હશે કે અમે અત્યારે જે દ્રશ્ય બતાવ્યું એક એર સ્ટ્રાઇક થઈ હતી, સિવિલિયન ચાલી રહ્યા હતા, એમાં જે લોકો ત્યાં ઘાયલ થયા હતા એ લોકોને ત્યાંથી અમે કેરી કરી અને એમ્બ્યુલન્સમાં લઈ ગયા। એમ્બ્યુલન્સમાં લઈ ગયા પછી એમને ત્યાંથી પ્રાથમિક સારવાર માટે મોકલે અને જે લોકો ત્યાં આગળ સહી સલામત હતા એમને સેફ હાઉસમાં રવાના કર્યા। તો સેફ હાઉસની પણ વાત છે, સેફ હાઉસ પણ અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કારણ કે આ જે આખી ડ્રીલ છે એ ડ્રીલમાં ઘણી બધી બાબતો છે જે બાબતોને ધ્યાન રાખવાની જરૂર છે। અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ જે એમના કોઓર્ડિનેશન સાથે આખી જે સિચ્યુએશન છે અને આખી જે પરિસ્થિતિ છે જેમાં એર સ્ટ્રાઇક થાય કે કોઈ પણ પ્રકારની બીજી એટેકની પરિસ્થિતિ આવે તો એને કેવી રીતે હેન્ડલ કરવી તો એ બાબતને લઈને આખી જે મોક ડ્રીલ છે એનું આયોજન કરવામાં આવ્યું છે। વટવા જીઆઈડીસીના આ જે ઇન્ડસ્ટ્રીયલ જે બિલ્ડિંગ છે એસોસિએશનનું ત્યારની આ સ્થિતિ છે અને આખી પરિસ્થિતિમાં જે ડેમો છે ડેમો અલગ અલગ લોકોને સમજાવવા પણ આવી રહ્યો છે અને એમને કહેવામાં પણ આવી રહ્યું છે કે આખી જે પરિસ્થિતિ ઊભી થાય, સાયરન વાગે, એર સ્ટ્રાઇક થાય કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવે તો એમાં તમારે શું કરવું જોઈએ અને કઈ રીતે સેફ હાઉસમાં આવવું જોઈએ। અને આપણે એક ડેમો એ પણ જોયો કે સિવિલ ડિફેન્સ તરફથી એ પણ સમજાવવામાં આવ્યું કે એર સ્ટ્રાઇક થાય ત્યારે ખુલ્લી જગ્યામાં જવું, રૂમાલ મોઢામાં રાખવો અને પોતાના કાન જે છે એ કાન ઢાંકીને રાખવા અને સાથે જ સાથે પોતાની જે ચેસ્ટ છે એ ચેસ્ટને જમીનથી અડધે ફૂટ ઉપર રાખવું। આ બધી જ બાબતો એક એક્સરસાઇઝ છે। એક્સરસાઇઝ એ માટે કે જે આપણું દુશ્મન દેશ છે એ દુશ્મન દેશમાંથી જે પ્રકારે આતંકી પ્રવૃત્તિઓ થઈ અને જે પ્રકારે જડબાતોડ જવાબ ભારતે આપ્યો છે ત્યારે એમની તરફથી જો રિટાલિએટ કરવામાં આવે અને જો સિચ્યુએશન વોરની ઊભી થાય તો એના માટે ભારત દેશ અને ભારત દેશનો પ્રત્યેક નાગરિક અને પ્રત્યેક એજન્સી, પ્રત્યેક જે વિભાગ છે એ વિભાગ તૈયાર રહે। કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન। તો અત્યારે મોક ડ્રીલનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં આપણે જોયું તસવીરોમાં કે જ્યારે હુમલાની પરિસ્થિતિ સર્જાય ત્યારે કઈ રીતે બચાવ કરવો જોઈએ જેનું એક ડેમો પણ અમે આપને બતાવ્યો કે જેમાં આપણે જોયું કે જમીન પર સૂઈ જવાનું છે, છાતી જે છે તે જમીનથી ઉપર રાખવાની છે, મોઢાની અંદર રૂમાલ કે કોઈ